સુરત શહેર અનેક પૌરાણિક મંદિરો, સ્થાપત્યો અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ ધરાવે છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને તેને લઈને સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તોની મહેરામણ ઉમટે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડી અને નંદી અહીં વર્ષોથી પૂર્વવત સ્થિતિમાં જ બિરાજિત છે. કપિલ મુનિએ કાંતારની જાળીમાં આશ્રમ બનાવ્યો હતો અને આ જ સ્થળ પર રહીને તેમણે સૂર્ય ભગવાનની કઠિન તપ આરાધના પણ કરી હતી. રીના શૈલેષ કુમાર ગોસ્વામી. શ્રાવણ મહિનો શરૂ થાય છે ને દેવોના દેવ મહાદેવ એનું આ પવિત્ર મહિનો છે અને ખૂબ પૌરાણિક આ મંદિર છે અને કાંતારેશ્વર ધામ કપિલાશ ધાર્મિક ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણનું તપ કરીને ભગવાનને પ્રસન્ન કરેલા અને અહીંયા ભગવાન પ્રગટ થયેલા. કપિલ મુનિ ભગવાનનો અહીંયા આશ્રમ હોવાથી એને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે અને કપિલ મુનિ ભગવાને કપિલા ષષ્ઠીના દિવસે કપિલા ગાયનું દાન કર્યું અને બધી મનોકામના બધાની પૂર્ણ થઈ. લોકવાયકા છે કે પ્રાચીન સૂર્યપુર જળપ્રલયમાં સંપૂર્ણ ડૂબી જતા પેટાળમાં સમાઈ ગયું હતું. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેતા નદીના માર્ગમાં કાંટાવાળી જાળીઓ ઉગી નીકળી હતી. આ સ્થળ પર રહીને કપિલ મુનિએ ભગવાન સૂર્યની આરાધના કરી હતી અને તેમનાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યનારાયણે તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે મુનિએ સૂર્યનારાયણને આશ્રમ પર જ નિવાસ કરવા માટેની માંગણી કરી હતી. તાપી પુરાણમાં પણ આ ઘટનાનો તાદૃશ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કપિલ મુનિ ભગવાન ત્યાર પછી અહીંયાથી જતા રહ્યા, તપ કરવા માટે નીકળી ગયા. ત્યાર પછી કાર્યક્રમે અહીંયા વરસાદ અને રેલ, ધરતીકંપ બધું આવતું ગયું અને ભગવાન અંદર સમાઈ ગયા. ત્યાર પછી બધું કાંટાળું જંગલ થઈ ગયું. આજુબાજુ એટલું જંગલ, વચ્ચે ભગવાન, પણ ભગવાન દેખાતા નહોતા, દ્રશ્યમાન નહોતા. અહીંની બીજી લોકવાયકા છે કે રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમિયાન કાંતારની જાળીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હતા. તે સમયે ઋષિઓએ શીતળ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવતા તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી. ઋષિ મુનિઓએ સ્નાન કરી રામ ભગવાનને આશીર્વાદ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો. સમય જતાં જલધારાના સ્થાને કુંડનું નિર્માણ થયું, જે સૂર્યકુંડના નામથી ઓળખાય છે અને આજે પણ આ સૂર્યકુંડ મંદિરમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યારે ઘણા વર્ષો પહેલા રાંદેર અને જંગીરપુરા ગામથી ગોવાળીઓ ગાયો લઈને ચરાવવા માટે આવતો હતો. તેમાંની એક ગાય પોતાના દૂધનો અભિષેક તો એક ચોક્કસ જગ્યાએ કરતી હતી કે જ્યાં શિવલિંગ ખરેખર હતું, પણ એની કોઈને ખબર નહોતી.